નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 18 ડિસેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અવશ્ય શેર કરજો. અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટ આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ, એમાંથી 5 પ્રશ્નો ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ શાળાએ ગ્રીન સ્કૂલ એવોર્ડ 2025 જીત્યો છે? તો જવાબ આવશે જીવરાજના મુવાડા પ્રાથમિક શાળા, જે ગાંધીનગર જિલ્લામાં આવેલી છે. જોઈ લઈએ તો ગાંધીનગર જિલ્લાની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળા છે એને ગ્રીન યોર સ્કૂલ આ એક પ્રોગ્રામ છે. પ્રોગ્રામ હેઠળ રાષ્ટ્રીય કક્ષાનો ગ્રીન સ્કૂલ એવોર્ડ 2025 જીતીને શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, જ્યાં સરકારી પ્રાથમિક શાળાને દેશભરની 720 શાળાઓમાંથી પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે. વિચાર કરો, 720 દેશભરની, એમાં નંબર 1. આ સિદ્ધિ મુંબઈ ખાતે આયોજિત ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસમાં જાહેર કરવામાં આવી, અને શાળાને ગ્રીન સ્કૂલ અંગેના 11 નવા વિચારો અને પ્રોજેક્ટના સફળ અમલીકરણ માટે ₹3 લાખનું પ્રોત્સાહન ઇનામ પણ મળ્યું છે. શાળાનું કેમ્પસ અંદાજે 1200થી વધુ વૃક્ષોથી સુશોભિત છે, અને તે હોમમેડ જીવામૃત, પેપર રિસાયકલિંગ, મૂડ પેઇન્ટિંગ, અર્થેન પોટ એસી વિથ હોમમેડ પોર્ટેબલ બાયોગેસ પ્લાન્ટ, પ્લાસ્ટિક ફ્રી સ્કૂલ, સ્માર્ટ એનર્જી ઓડિટ, ગ્રે વોટર સિસ્ટમ, સોલર વોટર પંપ, નેકી કી દિવાલ, રેડ બુક ડેટા, આવા જેવા આઈડિયાનો આગામી સમયમાં પણ અમલ કરવામાં આવશે. તમને ખબર છે, મને યાદ આવે છે, સ્કૂલની વાત આવીને તો સ્કૂલ હેકાથોન યોજાઈ હતી, વિકસિત ભારત બિલ્ડથોન. એના બ્રાન્ડ એમ્બેસેડર યાદ છે તમને? યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 18મી ડિસેમ્બર, જેને કહેવાય છે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ, ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ્સ ડે આપણે એને કહી શકીએ. તો સંયુક્ત રાષ્ટ્ર સંઘની જે સામાન્ય સભા છે એટલે કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, અહીંથી જ પ્રશ્ન બને, એનું 80મા નંબરનું સત્ર, એના અધ્યક્ષ કોણ? તો આ જે એસેમ્બલી છે એના દ્વારા 4 ડિસેમ્બર 2000ના રોજ 18 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ તરીકે જાહેર કર્યો હતો. એકચ્યુઅલમાં તમને ખબર હશે કે 4 ડિસેમ્બરને આપણે ઇન્ડિયન નેવી ડે કહીએ છીએ, ચિત્તા દિવસ પણ કહીએ છીએ, યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર કરનારા લોકોના મૂળભૂત અધિકારો છે અને સ્વતંત્રતા છે, એના પ્રત્યે આદર અને સન્માન રાખવાનો આજે દિવસ જેનો હેતુ છે. આ ઉપરાંત દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે થતા સ્થળાંતર પર આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવાનો છે. લઘુમતી અધિકાર દિવસ પણ મિત્રો છે આજે. તો દર વર્ષે ભારતમાં 18મી ડિસેમ્બરે રાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ દેશમાં ધાર્મિક, વંશીય અથવા ભાષાકીય લઘુમતીઓના જે વ્યક્તિગત અધિકારો છે એનું રક્ષણ કરવાનું છે. આ દિવસ અલ્પસંખ્યકો છે એમના અધિકાર વિશે અને તેમના વિશે જાગૃતિ લાવવા પર યાદ અપાવે છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય લઘુમતી આયોગ અધિનિયમ 1992 હેઠળ લઘુમતી માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરશે. આના પગલે સમગ્ર દેશમાં
કેન્દ્ર સરકાર દ્વારા ભારતના ગેઝેટની અંદર 5 ધાર્મિક સમુદાયો અને લઘુમતી સમુદાયો તરીકે સૂચિત કરવામાં આવ્યા છે. આજે ધાર્મિક સમુદાયોની વાત કરીએ તો મુસ્લિમ, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી અને ઝોરોસ્ટ્રિયન. આ કમિશનનું મુખ્ય કાર્ય લઘુમતીઓના હિતોનું રક્ષણ કરવાનું છે. અને તમને ખબર છે કે લઘુમતી બાબતોનું જે આયોગ છે એના અધ્યક્ષ કોણ? કમેન્ટમાં લખીને જણાવો. યુવરાજ સિંહ અને હરમનપ્રીત કૌરના નામે સ્ટેડિયમના સ્ટેન્ડ. તો તાજેતરમાં તમને ખ્યાલ છે ક્રિકેટના 2 મહાન ખેલાડીઓ, એક તો યુવરાજ સિંહ અને બીજા છે હરમનપ્રીત કૌર. એમણે પંજાબના ન્યૂ ચંદીગઢ છે ને ત્યાં આવેલા મહારાજા યાદવિંદર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં તેમના નામ પર સ્ટેન્ડ સમર્પિત કરીને સન્માનિત કરવામાં આવ્યા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એમના દ્વારા ભારત અને આ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જે યુવરાજ સિંહની 2007નો T20 વર્લ્ડ કપ, 2011 ઓડીઆઈ વર્લ્ડ કપ એની શાનદાર સિદ્ધિઓ તેમજ હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતે જીતેલા પ્રથમ મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ ટાઇટલની ઉજવણી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ હરમનપ્રીત કૌર સહિત મહિલા ખેલાડીઓને ₹11 લાખના રોકડ પુરસ્કારો પણ એનાયત કર્યા. તમને ખબર છે ને હરમનપ્રીત કૌર છે એમણે આપણને ભારતમાં આ વર્ષે 2025માં મહિલા વર્લ્ડ કપ ઓડીઆઈ અપાવડાયો છે. આપણે કોની સામે જીત્યા? કયા દેશની ટીમ સામે? આયોજન તો ભારતમાં થયું હતું અને સહ આયોજક હતું શ્રીલંકા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો. લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે. અહીંયા તમને પીડીએફ મળશે રોજે રોજ અને રોજે રોજ પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા સ્થળે 17 થી 19 ડિસેમ્બર 2025 દરમિયાન પરંપરાગત દવા પર બીજી WHO ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું? તો જવાબ છે નવી દિલ્હી ખાતે. અત્યારે પણ આ સમિટ ચાલી રહી છે. તો તાજેતરમાં ભારતમાં 17 થી 19 ડિસેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં પરંપરાગત દવા છે, બરાબર છે. તો પરંપરાગત દવા પર બીજી વૈશ્વિક સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. કોણ છે આયોજક? વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ભારત સરકારનું આયુષ મંત્રાલય સંયુક્ત રીતે આનું આયોજન કરશે. થીમ શું છે? સંતુલન પુનઃસ્થાપિત કરવું, આરોગ્ય અને સુખાકારીનું વિજ્ઞાન અને અભ્યાસ. ઉદ્દેશ પરંપરાગત દવાઓના આધુનિક વિજ્ઞાન અને પુરાવાઓને સાથે જોડીને રાષ્ટ્રીય આરોગ્ય પ્રણાલીમાં સંકલિત કરવી. ટેકનોલોજીનો ઉપયોગ. આ સમિટની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એના જેવી ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પરંપરાગત દવાઓને વધુ અસરકારક બનાવવાની ચર્ચા થશે. હવે ઇતિહાસ જોઈએ તો પ્રથમ સમિટ છે ને 2023માં યોજાઈ હતી. ક્યાં? ગાંધીનગરમાં. યાદ રાખજો, જો વિધાન વાક્યમાં પ્રશ્ન પૂછે ને તો આ લઈ લે, 100% લઈ લે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની આપણે વાત કરી રહ્યા છે. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એની સ્થાપના 7 એપ્રિલ 1948માં. હેડક્વાર્ટર તમારે કહેવાનું છે. એના ડિરેક્ટર જનરલનું નામ ટેડ્રોસ અધનમ છે. જેરેમી ફરાર છે તેના મુખ્ય વૈજ્ઞાનિક છે. આગળ વધીએ. તાજેતરમાં કોના દ્વારા લોકસભામાં રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ 2025 નામનું ખાનગી સભ્યનું બિલ રજૂ કરવામાં આવ્યું? તો જવાબ આવશે સુપ્રિયા સુલે. તો કર્મચારીઓના કામના કલાકો પછીની કામગીરીની માંગણીઓથી કાયદેસર રીતે સુરક્ષિત કરવા અને તંદુરસ્ત કામ જીવનની સીમાઓ વર્ક લાઈફ બાઉન્ડ્રીઝ છે એને મજબૂત કરવા માટે લોકસભામાં રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ 2025 નામનું ખાનગી સભ્યનું બિલ રજૂ કરવામાં આવ્યું છે. નેશનલ જે કોંગ્રેસ પાર્ટી છે, બરાબર છે, નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એવું નામ છે, એના સાંસદ છે સુપ્રિયા સુલે. એના દ્વારા રજૂ કરવામાં આવેલા રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓને કામના કલાકો પછી ઓફિસના ફોન કે ઈમેલનો જવાબ ન આપવાનો કાનૂનનો અધિકાર આપવાનો છે. શું જોગવાઈઓ છે બિલમાં જોઈ લઈએ. એમ્પ્લોઈઝ વેલફેર ઓથોરિટી 10થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપની હોય ને એમાં રાઇટ ટુ ડિસ્કનેક્ટ લાગુ કરવા માટે, એટલે કામના કલાકો પછીના સંવાદની શરતો નક્કી કરવા માટે કર્મચારી કલ્યાણ સત્તામંડળ એમ્પ્લોઈઝ વેલફેર ઓથોરિટીની સ્થાપના કરવાની દરખાસ્ત છે. કર્મચારી સુરક્ષા. કામના કલાકો પછી વાતચીતનો ઇનકાર કરનાર કર્મચારીઓ સામે શિસ્તભંગના
પગલાં લઈ શકાશે નહીં. એટલે તમે નોકરી પરથી પાછા આવી ગયા, 10 થી 6ની જોબ છે, 6 વાગ્યા પછી તમે ફોન ના ઉઠાવો તો તમને જોબમાંથી કાઢી ના શકે. તમને કાઢી નાખે તો તમે કાયદેસરના પગલાં ભરી શકો છો. એટલે આ બિલ લાગુ થઈ જાય, અમલમાં આવી જાય, કાયદો બની જાય તોની વાત છે. ઓવરટાઈમ, જો નિશ્ચિત કલાકો ઉપરાંત કામ સોંપવામાં આવે તો નોકરીદાતાઓને ઓવરટાઈમ વેતન ચૂકવવું પડે. એટલે કે 10 થી 6નો ટાઈમ છે, તમને 8 વાગ્યા સુધી જોબ કરવાનું કહે તો 2 કલાકનો ઓવરટાઈમ આપવો પડે. એવું નહીં કે તમે એમનામ જ કામ કરી દીધું. માનસિક સ્વાસ્થ્ય, બિલ તણાવ, પછી ઇન્ફો ઓબેસિટી, ટેલિપ્રેશર જેવી માનસિક સ્વાસ્થ્ય અસરોને દૂર કરવા કાઉન્સેલિંગ સેવાઓ અને ડિજિટલ ડિટોક્સ સેન્ટરની રચના કરવાની માંગ. વૈશ્વિક સ્તરે આપણે જોઈએ ને તો ફ્રાન્સ જોઈ લો, પોર્ટુગલ જોઈ લો, ઓસ્ટ્રેલિયા છે, આ બધા દેશોમાં કર્મચારીઓના કલ્યાણ માટે સમાન અધિકારો પહેલેથી જ લાગુ છે. એ સારી બાબત કહેવાય, બહુ સારી બાબત કહેવાય. બિલ લોકસભામાં રજૂ થયું છે, તમને ખબર છે. 18મા નંબરની લોકસભા ચાલી રહી છે. તમને એ પણ ખબર હોવું જોઈએ એના સ્પીકર કોણ છે. ખબર હોય તો કમેન્ટમાં લખો. રામ મંદિર ચળવળના પ્રખર સંત ડૉક્ટર રામવિલાસ દાસ વેદાંતીનું 67 વર્ષની વયે નિધન. રામ મંદિર ચળવળના પ્રખર સંત અને ભાજપના પૂર્વ સાંસદ ડૉક્ટર રામવિલાસ દાસ વેદાંતી એમનું 67 વર્ષની વયે મધ્યપ્રદેશના રીવા ખાતે નિધન થયું છે. તેઓ 12 વર્ષની ઉંમરે અયોધ્યા આવ્યા હતા. પોતાનું આખું જીવન રામ મંદિરના આંદોલન અને સનાતન સંસ્કૃતિ માટે સમર્પિત કર્યું હતું. રાજકીય ક્ષેત્રે એમણે ઉત્તર પ્રદેશની પ્રતાપગઢ અને મછલી શહેર બેઠક પરથી 2 વખત સાંસદ તરીકે સેવા આપી હતી. રામ જન્મભૂમિ ટ્રસ્ટના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ રહેલા વેદાંતજીના નિધનને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક યુગનો અંત ગણાવ્યો છે. અયોધ્યાની વાત આવે, તમને ખબર છે કઈ નદીના કિનારે આવેલું છે? પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. આન્સર આવડે તો કમેન્ટમાં લખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણો ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. ફેસબુક આઈડી શું છે? RI ભાસ્કર. અને જે ટેલિગ્રામ ચેનલ છે આપણી એ છે રાજેશ ભાસ્કર. જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા બ્રેઇન સ્ટ્રોકની સારવાર માટે સુપરનોવા સ્ટેન્ટ નામના નવા અને અદ્યતન ડિવાઇસનું ભારતનું પ્રથમ ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું? તો જવાબ આવશે એમ્સ દિલ્હી. તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ નવી દિલ્હીએ બ્રેન સ્ટ્રોકની સારવાર માટે સુપરનોવા સ્ટેન્ટ આ નામના નવા અદ્યતન ડિવાઇસનું ભારતનું પ્રથમ ક્લિનિકલ ટ્રાયલ હાથ ધર્યું છે. આ સિદ્ધિની મુખ્ય વિગતો નીચે મુજબ છે. ભારતીય દર્દીઓ માટે ખાસ ડિઝાઇન. આ સ્ટેન્ટ છે ને ખાસ કરીને ભારતની વિવિધતા ધરાવતી વસ્તીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. પશ્ચિમના દેશોની સરખામણીમાં ભારતમાં દર્દીઓને નાની ઉંમરે સ્ટ્રોક આવવાનું જોખમ વધુ હોય છે. તેને આ સ્ટેન્ટ ધ્યાનમાં રાખે છે. ઘરેલું ટ્રાયલ પર આધારિત પ્રથમ ડિવાઇસ છે. એમ્સે જણાવ્યું કે આ દેશનું પ્રથમ એવું સ્ટ્રોક ડિવાઇસ છે જે ભારતમાં થયેલા ડોમેસ્ટિક ક્લિનિકલ ટ્રાયલ એના આધારે મંજૂરી આપવામાં આવી છે. સફળતા અને ભવિષ્ય. દક્ષિણ પૂર્વ એશિયામાં અત્યાર સુધીમાં 300થી વધુ દર્દીઓની આ ડિવાઇસ દ્વારા સફળ સારવાર થઈ ચૂકી છે. હવે આ સુપરનોવા સ્ટેન્ટનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવશે. ભારતમાં દર વર્ષે આશરે 17 લાખ લોકો સ્ટ્રોકનો શિકાર બને છે. તેમના માટે ડિવાઇસ આશાનું નવું કિરણ સાબિત થશે. દિલ્હી, આઈઆઈટી દિલ્હી મને યાદ આવે છે. બોલો, એમ્સ દિલ્હીની આપણે વાત યાદ કરીએ તો તમને ખબર હોવી જોઈએ આપણે ભૂતકાળમાં ભણ્યા હતા. શું ભણ્યા હતા? કે દા વિન્સી રોબોટિક્સ સર્જિકલ સિસ્ટમ એના પર તાલીમ આપનાર ભારતની પ્રથમ જે સરકારી મેડિકલ કોલેજ છે ને એ એમ્સ દિલ્હી છે. ગુજરાતની પ્રથમ એમ્સ રાજકોટમાં બનાવવામાં આવી છે. ઓકે, એમ્સની વાત કરીએ એમ્સ દિલ્હી તો 1956માં એની સ્થાપના થઈ. ક્યારે? 1956માં. અને એના જે ડીન છે કુશલકુમાર વર્મા. અને તમારે જણાવવાનું છે એના ડિરેક્ટરનું નામ શું છે. ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. બાળ વિવાહ મુક્ત ભારત માટે 100 દિવસનું અભિયાન. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એના મંત્રી છે અન્નપૂર્ણા દેવી. નવી દિલ્હીમાં બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનના પ્રથમ વર્ષગાંઠની નિમિત્તે બાળ વિવાહ મુક્ત ભારત માટે 100 દિવસનું સઘન જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.
લક્ષ્ય સરકારે 2030 સુધીમાં ભારતને બાળ વિવાહ મુક્ત બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તમને ખબર છે ને કે રિસન્ટલી આપણે ભણ્યા હતા છત્તીસગઢનો કોઈ જિલ્લો છે જે ભારતનો પ્રથમ બાળ વિવાહ મુક્ત જિલ્લો બન્યો છે. સંકલ્પ કેન્દ્રીય મંત્રીએ દેશને બાળ લગ્ન સમાપ્ત કરવાની રાષ્ટ્રીય પ્રતિજ્ઞા પણ અપાવી હતી. અભિયાનની પ્રવૃત્તિ 100 દિવસના અભિયાન હેઠળ શાળાઓ લઈ લો, કોલેજો, યુનિવર્સિટીઓ, પંચાયતો, એમાં વિવિધ જાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે અને એમાં જાગૃતિ રેલીઓ, નુક્કડ નાટકો, વોલ પેઇન્ટિંગ્સ, પોસ્ટર સ્પર્ધાઓ, બાળ વિવાહ મુક્ત ભારત પ્રતિજ્ઞા સમારોહ આ બધું યોજાશે. આ 100 દિવસે અભિયાનનું સમાપન આવતા વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર થશે. અભિયાનનો હેતુ સમુદાયોને એકત્રિત કરીને બાળ લગ્નના દૂષણ સામે રાષ્ટ્રીય ચળવળને મજબૂત કરવાનો છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન 2011ની વસ્તી ગણતરી મુજબ વિશ્વની કુલ વસ્તીમાં ભારતનો ભાગ કેટલો છે? તો 15 થી 20% વચ્ચે છે. ભારતનો સંતરી કોણ છે? હિમાલય. બરાબર છે, હિમાલયને કહેવાય છે. કયા પ્રકારના ખડકો છે ને પ્રાથમિક કે મૂળ ખડકો કહેવાય છે? આગ્નેય ખડકોને. નીચેના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી વધારે છે? લક્ષદ્વીપ. કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થયેલો છે? અલ્હાબાદ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન વેલેસ્લીની સહાયકારી યોજનાઓ એમાં નીચેના પૈકી કયા રાજ્યની સ્વીકારેલી ન હતી? કર્ણાટકે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી? તો જહાંગીરે. લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું હતું? શાહજહાં. કયા વેદમાં રોગોના ઉપચારનો ઉલ્લેખ છે? અથર્વવેદ. સૌથી જૂનો કે તો ઋગ્વેદ. 1905માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા? તો લોર્ડ કર્ઝન. ઓકે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન શું છે? ગુજરાત સરકારે રાજ્યની કેટલી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના સગા સંબંધીઓ માટે વિશ્રામ ગૃહ બનાવવાનો નિર્ણય લીધો છે? તો 14. સેકન્ડ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કયા દેશની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરવાના છે? તો જવાબ આવશે ઇથોપિયા. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો સ્કૂલ હેકાથોન વિકસિત ભારત બિલ્ડાથોન, એના બ્રાન્ડ એમ્બેસેડર કોણ? તો ભારતમાંથી પ્રથમ વખત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર શુભાંશુ શુક્લા. શું નામ છે? શુભાંશુ શુક્લા. સેકન્ડ નંબર, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એનું 80મા નંબરનું સત્ર, એના અધ્યક્ષ કોણ? તો એના લેના બારબોક. ત્રીજા નંબરનો પ્રશ્ન લઘુમતી આયોગ છે એના અધ્યક્ષનું નામ શું છે? તો ઇકબાલ સિંહ લાલપરા. ચોથો પ્રશ્ન, ભારતની મહિલા ટીમે જે ઓડીઆઈ વર્લ્ડ કપ હતો એમાં દક્ષિણ આફ્રિકા સાઉથ આફ્રિકાને હરાવીને જીતી લીધું ટાઇટલ. 5મા નંબરનો પ્રશ્ન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર જીનીવામાં છે, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, લોકસભાના હાલના સ્પીકર છે ઓમ બિરલા. 7મા નંબરનો પ્રશ્ન છે અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે? તો સરયુ નદી. સરયુ નદીના કિનારે આવેલું છે. 8મા નંબરનો પ્રશ્ન, એમ્સ દિલ્હી છે એના ડિરેક્ટરનું નામ શું છે? તો ડૉક્ટર એમ શ્રીનિવાસ. અને 9મા નંબરનો પ્રશ્ન શું હતો? બાળ વિવાહ મુક્ત ભારતનો પ્રથમ જિલ્લો બાલોદ. શું છે? બાલોદ છત્તીસગઢમાં છે, સીજી. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કયા સ્થળે રાજ્યના સૌથી મોટા અને સૌપ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને ખુલ્લું મૂકવામાં આવ્યું છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, વીબી જીરામ જી બિલ 2025 એ લોકસભામાં કોણે રજૂ કર્યું? જો જવાબ આવડે તો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે
આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 જો સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.